સુરત શહેરમાં મોબાઈલ ચોરી કરતી ટોળકીનો આતંક રોજેરોજ વધી રહ્યો છે, ત્યારે ચોક બજાર પોલીસની ટીમે EFIRના 4 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી એક બાળ કિશોર સહિત 2 રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલા 7 મોબાઈલ કબજે કર્યા હતા. સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે ચોક બજાર પોલીસની સર્વેલન્સ ટીમો મોબાઈલ ચોરી કરતી ટોળકીના 2ને દબોચી લીધા હતા. ચોક બજાર પોલીસે એક બાળ કિશોર સહિત 2 આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી આશરે 73,000ની કિંમતના 7 ચોરાયેલા મોબાઈલ ફોન કબજે કર્યા હતા. તો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફૂટપાથ પર સૂતા મજૂરોને નિશાન બનાવી તેમના મોબાઈલની ચોરી કરતા હતા. આ કામગીરીથી EFIR હેઠળ નોંધાયેલા 4 ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. હાલ પોલીસે રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.